હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ છો. તો અમે મારી ફ્રેન્ડ ભત્રીજી સોનલના ઘરે ગયા હતા છે, અમને ઇન્વાઇટ કર્યા હતા અને આજે અમે એને ઇન્વાઇટ કર્યા છે, તો એ અહીંયા આવ્યા છે. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખૂબ જ આનંદ આવશે. તો ચાલો આવી ગયા મજામાં હાલ આવો જો બ્લોગમાં ટાટા કરો. ચલો બેસો બેસો દેહો દેહો. હા ભરીને જ રાખી દઉં, આવે ને એટલે દેવાની જ રહી. લે બેલા તો જો આપણે બધાને સોડા આપી દીધી છે ને, હવે આ લોકો સોડા પીવે છે. તક્ષ આવ્યો છે, આ સોનુનો છોકરો છે તક્ષ, અને આ છે સંજના, ઈ મારા ભાઈની છોકરી જ છે, અને ઈ વેકેશન કરવા આવી છે. આ છે અનિલ, અમાર જમાઈ થાય. હું આની ફૂઈ થાઉં સોનુ ની, તો ઈ મારે જમાઈ થાય. ને આ છે સોનલ. એ આપણા ઘરે આવ્યા છે. તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો બધા સોડા પીવા. આપણે ને પેલા તો પૂરી તો બનાવી લીધી છે, આપણે ને દાળ ભાતે આપણે બનાવી લીધા છે, અને આપણે હવે બનાવવી છે પનીર. બરાબર, તો હવે એનો મસાલો આપણે એડ કરી લીધો છે. આપણે કઈ ગ્રેવી નથી કરતા, આનું એમના મતે આપણે કરી લેવી છે. બરાબર, તો પેલા આપણે મસાલો નાખ્યો છે, પછી આમાં આપણે નાખ્યું છે, એટલે આપણે ગ્રેવી કરશું. પણ પેલા આપણે આ રીતે આપણે વઘાર કરી લેવી. બરાબર, બધા એનો પછી આપણે એનું ગ્રેવી કરી લઈશું. ચાલો, તો તમે બ્લોગ સ્કીપ કરીને લો જોતા. ચાલો એ બાજુ આ રીતે આપણે કઈક વઘાર કરી લીધો છે. હવે આપણે આને છે ને ઓલામાં ફ્રેશ કરી નાખશું, એની ગ્રેવી કરી ડાયરેક્ટ. આપણા વટાણા છે ને એને ગરમ પાણીમાં થોડાક બાફી લઈશું. બરાબર, એટલે પનીરમાં થોડાક કડક. ચલો હવે આપણે પનીરના કટકા કરી લઈશું, એને કટિંગ કરી લઈશું. બરાબર, જો ફ્રેન્ડ્સ, હવે સોનલ આમાં પેસ્ટ ગ્રેવી કરે છે. બરાબર, પેલા આપણે બધો મસાલો ને વઘાર કરી લીધો, તો હવે આપણે આમાં ગ્રેવી કરી લીધું. પનીરનું શાક બનાવવાનું છે. હું તો આ રીતે જ બનાવું છું. આપણે ને લીલા ચણા જો આપણે ઓલા કર્યા હતા ને ભાઈ પાતા ને, એ હવે લઈ લીધા છે. બરાબર, તો હવે આપણે થોડુંક આમાં બટર લઈ લઈશું ને એમાં આપણે પનીરને તળી દઈશું. બરાબર, પનીરને આપણે તળવું પડે ને, લાલ કરવું પડે. ચડી ગયા ને લાઈક આય પનીર એડ કરી દઈશું. એને આપણે થોડુંક લાલ થવા દઈશું. લાલ થઈ જાય છે, આપણે લીલા ચણા નાખીએ.
આપણા ચણા છોડીશું બરાબર લીલા. હવે આમાં આપણા મસાલો છે ને જે ગ્રેવી કરેલો છે વઘાર કરીને ગ્રેવી કરેલો બરાબર. જો તો તમે કેટલું તીખું રાખો. મીઠું તો આપણે પહેલા જ નાખી દીધું. તો જો ફ્રેન્ડ્સ આ રીતે ને આપણે કઈક પનીરનું શાક બનાવી લીધું છે બરાબર. દૂધ પીધું? પપ્પા શું કરે છે? પપ્પા ગામ વયા ગયા. પપ્પા અમાર ગામે વયા છે ઘડીકમાં. એમ કોણ ચાંદા બાબા ક્યાં ગયા? આજ તો દેખાતા નથી કે ચાંદા બાબા ગામ વયા ગયા એમ કે ને. દિવ્યરાજ જો બ્લોકમાં જય માતાજી બોલો તો જય માતાજી બોલો બેટા. દિવ્યરાજ જય માતાજી બોલો. દિવ્યરાજી હું કર્યું બેટા? તો બધા રમકડા કાઢી નાખ્યા. લ્યો જો અમે ઘડીક બેઠા છીએ. બોલો. જો ફ્રેન્ડ્સ તો હવે આપણે આ રીતે તળી લઈશું બરાબર સમોસા. ચાલો નાખું ત્યાં સુધી રાખો. હા બેટા. લા વાહ દિવ્યરાજ શું લાયો બેટા? હા રમો જાઓ ભાઈ યાર રમો. રમકડા દેખાડ ભાઈ ને. જા બધા તારા જા ઈનો લે જા રમક. હાલો બધા જમવા આવે ને. આ બધું રસોઈ બનાવી લીધી છે. દાળ ભાત બનાવી લીધા છે, પૂરી બનાવી લીધી છે, પનીરનું શાક બનાવી લીધું છે, રવો પણ છે સોજીનો અને મઠ્ઠો પણ છે. તો ચાલો બધા વી આવો જમવા. ફાઇનલી જમવા બેસી ગયા છે અને હવે હર્ષા બધાને પીરસે. જો ફ્રેન્ડ્સ હાલો બધા જમવા. તો જો મેં આ રીતે બધું બનાવી લીધું છે અને હવે જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા. હાલો જમવા બધા. અને સંજનાની ફેવરેટ ડિશ છે. લે તો હવે ફ્રેન્ડ્સ આપણે જાવીશું. ચલો જો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા ઉપર. આપણે મહેમાન છે ને તો બહુ ઘડીક આપણે બેઠા આવી. જો એ બધા બેઠા છે. તક્ષભાઈ સુતા છે. બેઠા છે. બેસો દિવ્યરાજ. ઘડીક આપણે ઉપર બેસવા આવ્યા છીએ. ઘડીક આપણે આવ્યા છીએ ઉપર બેસવા. ચલો સોડા પીશું ને ઘડીક બેઠશું મહેમાન યાર. ચલો જોન સોડા. હું મારા છોકરાના ઘરની કંકુ લેસોન. બેટા તને દઈશ. આપે તને આપે. હાલો સોડા પીવા. સોડા પીવી છે ના. હા બોલજે બ્લોગમાં.
આ દિવ્યરાજ જો મહેમાન પાસે સોડા લઈ લે છે રિટર્ન હાલો સોડા પીવા જો ફ્રેન્ડ્સ હવે ને આ લોકો જાય છે મારી ભત્રીજીની લોકો એને જમી લીધું છે અને એ લોકો જવાનું કહે છે તો જો અમે કેવી સી રોકાઈ જાવ એ લોકો રોકાતા નથી. હેલો ફ્રેન્ડ્સ, અમે મારા પિયાના ઘરે આવ્યા, તમને બહુ મજા આવી. આજે અમારા ફઈના ઘરે આવ્યા, અમને બહુ મજા આવી, બહુ સરસ જમાડ્યા, બહુ સરસ રાખ્યા, અમને બહુ જ મજા આવી. રોકાઈ જાવ પણ રોકાતા નથી અને આપણે ખાલી પહેલી વાર આપણે આવી છે એને કાંઈ નતું દેવાનું. જો હર્ષા ઓલાને પૈસા આપ્યા, હર્ષા ફાડી નાખશે. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય માતાજી.